चलो नमस्कार विद्यार्थी मित्रों। वीडियो नंबर 1 ની અંદર આપણે નવા યુનિટની શરૂઆત કરી આલ્કોહોલ, ફિનોલ અને ઇથર જેની પ્રસ્તાવનાનો અભ્યાસ કરતા કરતા આપણે વર્ગીકરણ સુધી પહોંચ્યા હતા। વર્ગીકરણની અંદર હવે આપણે આગળ અભ્યાસ કરીશું કે વર્ગીકરણ નંબર 3 બેન્ઝાઇલિક આલ્કોહોલ। बेंजाइलिक अल्कोहोल। હવે મિત્રો તમે આ વસ્તુનો અભ્યાસ કરી ચૂક્યા, બેન્ઝાઇલિક હેલાઇડ નો અભ્યાસ કરી ચૂક્યા છો, પણ અહીંયા રિપીટ થશે અને તમને પાકું યાદ રહી જશે। તો બેન્ઝાઇલિક આલ્કોહોલ કોને કહેવાય? તો એના માટેની વ્યાખ્યા લખી શકાય કે OH સમૂહ જે કાર્બન સાથે जोड़ाएल होय, OH समूह जे कार्बन साथे जोड़ाएल होय ते कार्बन नु संकरण sp3 होय तेमज बेंजीन चक्र साथे जोड़ाएल होय, तेमज बेंजीन चक्र साथे जोड़ाएल होय। એટલે અહીંયા બે મહત્વની બાબત છે, એનું સંકરણ sp3 હોય અને બેન્ઝીન ચક્ર સાથે જોડાયેલ હોય। તો તેવા સંયોજનોને બેન્ઝાઇલિક આલ્કોહોલ કહે છે। उदाहरण तरीके मित्रों, एक उदाहरण तरीके कि आ OH समूह है, OH समूह जे कार्बन जोड़ाया संकरण sp3 जो અને 4 બંધ સિગ્મા થઈ ગયા, એટલે આનું સંકરણ કયું થઈ ગયું? sp3 સંકરણ થઈ ગયું। તો OH समूह જે કાર્બન જોડાયેલો હોય તે કાર્બનનું સંકરણ sp3 હોય, તેમજ આ જ કાર્બન પાછો કોને જોડાયેલો હોય? બેન્ઝીન ચક્રને જોડાયેલો હોય, બેન્ઝીન ચક્રને જોડાયેલો હોય। તો આ કાર્બનના ચારે બંધ સિગ્મા થઈ ગયા, એક સિગ્મા, બીજો સિગ્મા, ત્રીજો સિગ્મા અને ચોથો સિગ્મા। એટલે ચારે સિગ્મા એટલે એનો મતલબ 4 સંકૃત કક્ષકો, 4 સંકૃત કક્ષકો એટલે સંકરણ એક s અને p ની 3 એટલે સંકરણ થયું sp3 અને તેમજ આ કાર્બન પાછો બેન્ઝીન સાથે જોડાયેલું છે। ओके, तो માટે અહીંયા કહી શકાય કે આ પ્રકારનું સંયોજન તમને જ્યારે પણ જોવા મળે ત્યારે આ સંયોજનને તમારે કયું કહેવાનું છે? તો બેન્ઝાઇલિક આલ્કોહોલ કહેવાનું છે। બેન્ઝાઇલિક આલ્કોહોલ આ રીતે તમારે એને ઓળખવાનું છે। મિત્રો આવા એમસીક્યુ પૂછાતા હોય છે, નીચેનામાંથી બેન્ઝાઇલિક આલ્કોહોલ સંયોજન કયું છે? ઓકે, તો ક્લિયર થઈ ગયું। अब बेंजाइलिक अल्कोहल संयोजन जे खरा एना प्रकार केटला? तो प्राथमिक, द्वितीयक અને તૃતીયક। प्राथमिक, द्वितीयक અને તૃતીયક बेंजाइलिक अल्कोहल જોવા મળે છે। बेंजाइलिक अल्कोहल કેટલા પ્રકારે જોવા મળે છે? તો 3 પ્રકારે, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમ 3 પ્રકારે જોવા મળે છે। ઉદાહરણ તરીકે આપણે જોઈએ, ઉદાહરણ તરીકે પ્રાથમિક, પ્રાથમિકમાં તમે આ રીતે પણ લખી શકો અને 1 ડિગ્રી પણ બતાવી શકો, ઓકે, અથવા તો પ્રાઇમરી લખી શકો, ઇંગ્લિશમાં લખવું હોય તો પ્રાઇમરી। चलो तो आ प्रकारना संयोजनનો અભ્યાસ કરીએ। તો આ પ્રકારના સંયોજનમાં કહી શકીએ આપણે કે OH સમૂહ જે કાર્બન જોડાયો છે એનું સંકરણ કયું થયું? sp3, તેમજ આ કાર્બન બેન્ઝીન ચક્ર સાથે પણ જોડાયેલ હોય, બેન્ઝીન ચક્ર સાથે પણ જોડાયેલ હોય। તો હવે તમે જુઓ કે OH સમૂહ જે કાર્બન જોડાયેલો છે એનું સંકરણ sp3 હોય, તેમજ બેન્ઝીન ચક્ર સાથે જોડાયેલો હોય અને એ કાર્બન બીજા એક જ કાર્બન એટલે અહીંયા હાઇડ્રોજન લખી દઈએ, અહીંયા હાઇડ્રોજન લખી દઈએ।
તો આ સંયોજન થઈ ગયું જુઓ તો sp3 સંકરણ ધરાવતા કાર્બન સાથે અથવા તો OH સમૂહ ધરાવતા કાર્બન બીજા એક જ કાર્બન જોડાયેલો છે, માટે આ પ્રકારના સંયોજન પ્રાથમિક કહેવાશે. ઓકે, હવે બેન્ઝીન ચક્ર ઉપર CH2OH આવ્યું એટલે એનું સામાન્ય નામ શું થાય મિત્રો? તો સામાન્ય નામ થાય બેન્ઝાઇલ. બેન્ઝીન ચક્ર ઉપર CH2 હોય તો એને શું કહેવાય? બેન્ઝાઇલ. OH માટે શું લાગશે? આલ્કોહોલ. બેન્ઝાઇલ આલ્કોહોલ એનું સામાન્ય નામ થયું. હવે કોઈ પૂછે તમને કે IUPAC નામ શું થાય? તો IUPAC નામમાં લખી શકો કે એક જ કાર્બન છે. હવે એક જ કાર્બન જોડે OH પણ છે અને બેન્ઝીન હવે સમૂહ તરીકે ઓળખાય છે ફિનાઇલ. IUPAC નામમાં સમૂહ તરીકે ફિનાઇલ કહેવાય. તો ફિનાઇલ મિથેનોલ. શું નામ થશે એનું? ફિનાઇલ મિથેનોલ. ફિનાઇલ મિથેનોલ એ એનું IUPAC નામ થશે. ચલો, તો પ્રાથમિક પ્રકારનું સંયોજન થઈ ગયું. શું ધ્યાનમાં રાખવાનું? આવું સંયોજન કોઈ પણ આવી શકે. OH સમૂહ જે કાર્બન જોડાયેલો છે એ કાર્બન બેન્ઝીન ચક્ર સાથે જોડાયેલો હોય એટલે એને બેન્ઝાઇલિક કહેવાય. OH સમૂહ જે કાર્બન જોડાયો છે બીજા એક જ કાર્બન જોડાયો હોય તો એને પ્રાથમિક કહેવાય. પાકું? તો પ્રાથમિક આલ્કોહોલ છે. હવે સેકન્ડ નંબરમાં જોઈએ આપણે દ્વિતીયક. દ્વિતીયકમાં 2 ડિગ્રી લખાશે. ઇંગ્લિશમાં લખવું હોય તો સેકન્ડરી લખાશે. શું લખાશે? સેકન્ડરી. ચલો, એનું ઉદાહરણ જોઈએ મિત્રો. તો એના ઉદાહરણમાં કહી શકાય કે OH સમૂહ જે કાર્બન જોડાયો છે એનું સંકરણ તો sp3 હોય, બેન્ઝીન ચક્ર સાથે જોડાયેલો હોય એટલે આને બેન્ઝાઇલિક આલ્કોહોલ તો બની ગયો. પણ OH સમૂહ જે કાર્બન જોડાયો છે બીજા બે કાર્બન જોડાયેલો તો અહીંયા કાર્બન આવી ગયો. થઈ ગયો? ચલો, કાર્બન થઈ ગયો, અહીંયા હાઇડ્રોજન. તો OH સમૂહ જે કાર્બન જોડાયો છે એક બેન્ઝીન ચક્રનો કાર્બન છે અને બીજો એક આ કાર્બન છે. બે કાર્બન જોડાઈ ગયો માટે એને કહેવાશે દ્વિતીયક. દ્વિતીયક. હવે ધારી લો કે મિત્રો અહીંયા કાર્બન તરીકે આપણે CH3 વિચારીએ. મિથાઇલ હોઈ શકે, ઇથાઇલ હોઈ શકે, પ્રોપાઇલ હોઈ શકે, ગમે તે આલ્કાઇલ લેવાય. પણ અહીંયા તો કોણ જોડાવવો જોઈએ? કાર્બન. તો જ દ્વિતીયક બને. તો આ બન્યું. હવે મિત્રો કાર્બન બે થયા. બે કાર્બન ઉપર અહીંયા કહી શકાય કે ફિનાઇલ ઇથેનોલ. શું નામ થશે આનું? ફિનાઇલ ઇથેનોલ. ફિનાઇલ ઇથેનોલ. ઓકે, હવે તમને એવું થશે કે સાહેબ એનું સામાન્ય નામ શું થાય? તો મિત્રો બધા સંયોજનનું સામાન્ય નામ થાય એ જરૂરી નથી. IUPAC નામ બધાનું થશે. ઓકે, એ તો આપણે 11મા ધોરણમાં પણ તમને કહ્યું હતું. તો આ દ્વિતીયક પ્રકારનું સંયોજન તમારી સામે આવી ગયું. કાર્બન તરીકે અહીંયા મિથાઇલ હોય, ઇથાઇલ હોય, પ્રોપાઇલ હોય, બ્યુટાઇલ, કોઈ પણ આલ્કાઇલ હોઈ શકે. આપણે તો શું ધ્યાનમાં રાખવાનું? OH સમૂહ સાથે જે કાર્બન જોડાયો એક બેન્ઝીન ચક્ર સાથે અને બીજા એક કાર્બન સાથે જોડાયેલો હોવો જોઈએ. અહીંયા મિથાઇલની જગ્યાએ બીજું બેન્ઝીન પણ હોઈ શકે. એટલે એમાં ગભરાવાની કોઈ જરૂર નથી. કાર્બન હોવો જોઈએ તો એને દ્વિતીયક કહેવાશે. એક બેન્ઝીન તો હોવું જોઈએ તો જ એને બેન્ઝાઇલિક કહેવાશે. ચલો, ક્લિયર થઈ ગયું. હવે આપણે જોઈએ તૃતીય પ્રકારના સંયોજનમાં. ઉદાહરણ તરીકે તૃતીયક. તૃતીયક માટે આપણે કહીશું મિત્રો ટર્સરી. ઇંગ્લિશમાં શું કહીશું? ટર્સરી. ગુજરાતીમાં તૃતીયક અને 3 ડિગ્રીથી પણ દર્શાવાય. હવે એની ડેફિનેશન મિત્રો શું થશે? તો એના માટે તમે લખી શકો કે OH સમૂહ જે કાર્બન જોડાયો છે એનું સંકરણ કયું હોય? sp3. કોનો જોડાયેલો હોવો જોઈએ? બેન્ઝીન ચક્રનો જોડાયેલો હોવો જોઈએ. ચલો, તો બેન્ઝાઇલિક થઈ ગયું. હવે સેકન્ડ નંબર, OH સમૂહ જે કાર્બન જોડાયો છે એ બીજા 3 કાર્બન જોડાયેલો હોવો જોઈએ. તો અહીંયા એક કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન બેન્ઝીનનો 3 કાર્બન જોડાયેલો હોય તો આને શું કહેવાશે? ટર્સરી કહેવાશે. શું કહેવાશે? ટર્સરી. હવે મિત્રો ધારી લઈએ કે આ CH3 લખી દઈએ અહીંયા. CH3. હવે આનું નામકરણ કરવું છે તો મિત્રો OH સમૂહ જે કાર્બન જોડાય છે એનો ઓછો નંબર આપવો જોઈએ. તો નંબર 1, નંબર 2, નંબર 3. તો 2 ફિનાઇલ પ્રોપેન 2 ટોટલ કાર્બન આપણા કેટલા થયા? 3. તો 2 ફિનાઇલ
2-phenyl પ્રોપેન 2-ol એનું નામકરણ થયું. બેન્ઝીન ચક્ર સાથે જ્યારે આઈયુપીએસી નામ કરતા હોય ત્યારે લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરવાની. કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા, પણ શૃંખલામાં ધ્યાન શું રાખવાનું? OH સમૂહનો લઘુત્તમ નંબર આપવો જોઈએ. તો આ 3 કાર્બન છે. એવી રીતે મિથાઇલની જગ્યાએ ઇથાઇલ લીધો હોય તો 4 કાર્બન થઈ જાય. પ્રોપાઇલ લીધો હોય તો 5 કાર્બન થઈ જાય. ક્લિયર? બંને બાજુ તમે આલ્કાઇલ બદલી શકો છો. ક્લિયર? આલ્કાઇલની જગ્યાએ બેન્ઝીન પણ લખી શકાય. તો આ રીતે નામકરણ થશે 2-phenyl પ્રોપેન 2-ol. તો અહીંયા બેન્ઝાઇલિક આલ્કોહોલ કોને કહેવાય? બેન્ઝાઇલિક આલ્કોહોલના પ્રકાર કેટલા? તો તમે જોયું કે બેન્ઝાઇલિક આલ્કોહોલ કહેવા માટે આ શરત તમારી જોડે હોવી જોઈએ કે OH સમૂહ જે કાર્બનને જોડાયો એનું સંકરણ sp3 અને બેન્ઝીન સાથે પણ જોડાયેલો હોવો જોઈએ. ઓકે, ચલો તો ક્લિયર આ બાબત થઈ ગઈ. થઈ ગઈ ને? ઓકે. હવે મિત્રો પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલના કેટલાક ઉદાહરણ હું તમને PDF ના માધ્યમથી મોકલીશ, જેના IUPAC નામ તમારે કરવાના છે. ફાવશે ને? ઓકે, ફાવશે જ. ના ફાવે તો હું બેઠો જ છું, ખરું ને? હા, તમને તો અનેક વાર કીધું છે કે કોમેન્ટ બોક્સની અંદર તમે લખો. કોમેન્ટ બોક્સની અંદર તમે લખો. તમને ના ફાવ્યું હોય તો એ પણ પૂછો, ફાવ્યું હોય તો સારી બાબત પણ જણાવો. પણ કોઈ વિદ્યાર્થીઓ કોમેન્ટ બોક્સમાં કંઈ લખતા નથી. અમુક વિદ્યાર્થીઓ કોમેન્ટ બોક્સ અમુક જ વિડીયોમાં આવે છે, બધા વિડીયોમાં આવતી પણ નથી. સારું લાગે તો સારું કહેવાનું, સારું ના લાગે તો નહીં કહેવાનું, પણ લખીને જણાવવાનું કે ના લાગ્યું. એવું નહીં ગભરાવાનું કે હું સાહેબનું આવું લખીને મોકલીશ તો સાહેબ મને બોલશે નહીં. લોકશાહી દેશની અંદર કોઈ કોઈને નહીં બોલે. જે હોય સત્ય કહેવાનું. હે ને? સારું સારું બોલવાનો મતલબ નથી. સારું સારું બોલવાનો મતલબ નથી. કોઈને સારું લાગે એવું બોલવાનું નહીં, સાચું લાગે એ બોલવાનું છે. પાકું? પાકું. ચલો તો અહીંયા પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ કોને કહેવાય એના 3 પ્રકારના એક ઉદાહરણ સહિત તમારી સામે નામકરણ આવી ગયા. ઓકે, ચલો સ્ક્રીનશોટ પાડી લો. चलो હવે મિત્રો ચોથા નંબરમાં વિનાઇલિક આલ્કોહોલ. વિનાઇલિક આલ્કોહોલ. હવે વિનાઇલિક આલ્કોહોલ કોને કહીશું? તો એ લખી શકાય કે OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલ હોય તેનું સંકરણ sp2 હોય. તેનું સંકરણ sp2 હોય. આ કોના માટે છે મિત્રો? તો એલિફેટિક સંયોજનમાં. આ ધ્યાન રાખવાની. એલિફેટિક સંયોજનોમાં OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય તેનું સંકરણ sp2 હોય તો તેવા સંયોજનોને વિનાઇલિક આલ્કોહોલ કહે છે. તેવા સંયોજનને વિનાઇલિક આલ્કોહોલ કહે છે. હવે એનું સીધું ઉદાહરણ કે OH સમૂહ જે કાર્બનને જોડાયેલો છે આ કાર્બનનું સંકરણ જે ખરું sp2 હોવું જોઈએ. તો sp2 હોવા માટે એની જોડે દ્વિબંધ હોવો જોઈએ. શું હોવું જોઈએ? દ્વિબંધ. એટલે આને બીજી રીતે બહુ ટૂંકી રીતે વ્યાખ્યા લખું. ટૂંકમાં OH સમૂહ દ્વિબંધયુક્ત કાર્બન સાથે જોડાયેલ હોય તો તેવા સંયોજનોને
વિનાઇલિક કહે છે. OH સમૂહ દ્વિબંધયુક્ત કાર્બન સાથે જોડાયેલો હોય તો તેવા સંયોજનને આ સંયોજનને વિનાઇલિક આલ્કોહોલ કહે છે. હવે વિનાઇલિક આલ્કોહોલ ની અંદર ઉદાહરણ આ રીતે હોઈ શકે CH3 CH ડબલ બોન્ડ CH OH આ રીતે હોઈ શકે. થઈ ગયું? ઓકે, એક ઉદાહરણ આ છે CH3 CH2 CH ડબલ બોન્ડ C CH3OH. એક આ પણ હોઈ શકે. આપણી વ્યાખ્યા સાચી પડવી જોઈએ. આપણી વ્યાખ્યા સાચી પડવી જોઈએ. એક ઉદાહરણ આ પણ હોઈ શકે. આ પણ હોઈ શકે. હે ને? તમે બધાની અંદર વ્યાખ્યા જુઓ. તમે એલિફેટિક સંયોજનની વાત છે. OH સમૂહ જે કાર્બન જોડાયો તો આનું સંકરણ કયું છે? sp2 અથવા તો દ્વિબંધયુક્ત કાર્બન છે. OH સમૂહ જે કાર્બન જોડાયો એનું સંકરણ કયું છે? sp2 અથવા તો દ્વિબંધયુક્ત કાર્બન છે. છે ને દ્વિબંધયુક્ત કાર્બન? ઓકે. OH સમૂહ જે કાર્બન જોડાયો છે એનું સંકરણ કયું છે? sp2 અથવા તો દ્વિબંધયુક્ત કાર્બન છે. તો આવા સંયોજનને શું કહેવાશે? વિનાઇલિક આલ્કોહોલ કહેવાશે. કયું કહેવાશે? વિનાઇલિક આલ્કોહોલ. બસ તમારે આટલા ઉદાહરણથી અથવા તો તમારી જોડે ડેફિનેશન દિમાગમાં હશે તો તમે ક્લિયર કરશો. આ ઉદાહરણ તો અનેક વાર આપણે શીખી ગયા છીએ. હે ને? ઇથિનોલ, એનું આઈયુપીએસી નામ ઇથિનોલ છે. OH સમૂહ જે કાર્બન જોડાયો છે દ્વિબંધયુક્ત કાર્બન છે. પણ આગળ પાછળ આપણે જે વ્યાખ્યા સાચી પડવી જોઈએ. આગળ પાછળ પછી અન્ય સમૂહ જોડાયેલા હોય તો આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ચલો હવે મિત્રો નામકરણની વાત કરીએ. હવે નામકરણની અંદર યાદ રાખજો, બરોબર સાંભળજો. સંયોજનમાં દ્વિબંધ કે ત્રિપલ બંધ રહેલો હોય ત્યારે તેનું આઈયુપીએસી નામકરણ કરતા હોય ત્યારે દ્વિબંધ જ્યારે પણ લખવાનો હોય તેના પહેલા સંયોજનમાં રહેલા કાર્બન શૃંખલાનો આલ્ક પ્રથમ લખાશે. ઓકે, એક બાબત આ થઈ. સેકન્ડ નંબરની બાબતમાં જેની ક્રિયાશીલતા વધુ હોય તેને લઘુત્તમ નંબર આપવાનો છે. ત્રીજા નંબરની વાત, જેની ક્રિયાશીલતા વધુ હોય તે અંતમાં જ લખાશે. ચલો હવે આ ત્રણ બાબતો કીધા પછી તમને યાદ ના રહે તો મારા શબ્દો તમે જે સાંભળ્યા એનો હોશિયારમાં નોટ કરી લેજો. હવે તમે અહીંયા જુઓ કે OH સમૂહની ક્રિયાશીલતા અને દ્વિબંધ આ બે સમૂહ છે. બંનેમાં ક્રિયાશીલતા કોની વધુ? તો OH ની. તો OH ના કાર્બનનો લઘુત્તમ નંબર 1 2 અને 3 થઈ ગયા નંબર. હવે બંનેમાંથી ક્રિયાશીલતા ઓછી કોની? તો દ્વિબંધની. તો એ પહેલા લખાશે. વધુ કોની? OH ની. તો અંતમાં લખાશે. ખરું? ઓકે. ચલો હવે પહેલા લખાશે તો દ્વિબંધ પહેલો લખવો છે તો 1 ઇન નહીં લખાય. પહેલા લખવું પડશે 3 કાર્બન સંયોજનમાં તો પ્રો. હવે દ્વિબંધ કયા નંબર ઉપર છે? પહેલા તો 1 અને ઇન. પ્રો 1 ઇન. તો જો દ્વિબંધ લખતા પહેલા શું આવ્યું? સંયોજનમાં રહેલા કાર્બન શૃંખલાનો આલ્ક આવી ગયો. હવે પ્રો 1 ઇન. હવે 1 ઓલ એક નંબર ઉપર. તો જુઓ જેની ક્રિયાશીલતા વધુ હતી એ તો અંતમાં જ આવ્યો. ખરી વાત છે. જેની ક્રિયાશીલતા ઓછી હતી પહેલા લખાઈ ગયો. ઓકે, પણ દ્વિબંધ લખતા પહેલા શું ધ્યાનમાં રાખ્યું? આલ્ક આવી ગયો. એવી રીતે અહીંયા નંબર આપો. ચલો હવે OH નો નંબર ઓછામાં ઓછો આવવો જોઈએ. આપણે જ્યારે સમૂહ 2 કે 2 થી વધુ હોય ત્યારે ધ્યાનમાં શું રાખવાનું? જેની ક્રિયાશીલતા ઓછી હોય તેનો લઘુત્તમ નંબર આવવો જોઈએ. હું આ બાજુથી નંબર આપું તો 1 2 3 અને 4 આવે. આ બાજુથી આપું તો 1 2 3 4 અને 5 આવે. ઓકે. હવે દ્વિબંધ મારે પહેલો લખવો પડશે. કેમ કે એની ક્રિયાશીલતા ઓછી. તો 5 કાર્બન થયેલી મારે પહેલા શું લખવું પડશે? પેન્ટ 2 ઇન. દ્વિબંધ ઉપર ઇન છે. હે ને? 2 નંબર છે. 2 ઓલ. પેન્ટ 2 ઇન 2 ઓલ. ચલો ક્લિયર થઈ ગયું? ઓકે. એવી રીતે આનું લખવું છે તો OH નો ઓછો નંબર 1 2 3. 3 ઉપર ફિનાઇલ છે, દ્વિબંધ છે. ફિનાઇલની ક્રિયાશીલતા ઓછી તો 3 ફિનાઇલ. સમૂહ થઈ ગયો 3 ફિનાઇલ. ટોટલ કાર્બન 3 એટલે પ્રો 1 ઇન 1 ઓલ. 3 ફિનાઇલ પ્રો 1 ઇન 1 ઓલ. 3 કાર્બન ધરાવતા સંયોજનમાં ત્રીજા નંબર ઉપર ફિનાઇલ છે, પહેલા નંબર ઉપર દ્વિબંધ પણ છે અને OH પણ છે. ઓકે.
તો આ રીતે તમે વિનાઇલિક આલ્કોહોલ સંયોજનો બતાવી શકો. કોને કહેવાય વિનાઇલિક? ક્લિયર થઈ ગયું? આ બધા એક જ નામથી બોલાય, વિનાઇલિક આલ્કોહોલ. એક જ નામ વિનાઇલિક આલ્કોહોલ. પણ ક્યારે ડેફિનેશનનું પાલન થતું હોવું જોઈએ. એક કોમન નામ છે, બધાને એક સાથે ઓળખવાનું નામ છે. દરેકના આઈયુપીસી નામ તો અલગ છે ને? ઓકે, ચલો તો વિનાઇલિક આલ્કોહોલ કોને કહેવાય એ જોઈ શકો. એલિફેટિક જ હોવો જોઈએ, OH દ્વિબંધ સાથે ના જોડાયેલો હોય. હું તમને હવે એ બતાવીશ. એ ક્લિયર? ચલો સ્ક્રીનશોટ પાડો. ચલો એના પછી 5મો નંબર આવે વર્ગીકરણમાં. એરાઇલ આલ્કોહોલ. એરાઇલ આલ્કોહોલ અથવા તો હું એમ કહીશ ફિનોલ. ફિનોલ તો એની વ્યાખ્યા શું છે? OH સમૂહ બેન્ઝીન ચક્રના કાર્બન સાથે જોડાયેલ હોય તો, OH સમૂહ બેન્ઝીન ચક્રના કાર્બન સાથે જોડાયેલ હોય તો તેને એરાઇલ આલ્કોહોલ અથવા ફિનોલ કહે છે. એરાઇલ આલ્કોહોલ કરતા ફિનોલના નામે વધુ પ્રચલિત છે. હવે તમે સીધું કારણ થઈ ગયું કે દાખલા તરીકે મારી જોડે સંયોજન છે, આ બેન્ઝીન ચક્ર છે. બેન્ઝીન ચક્રમાં 6 કાર્બન છે. 6 એ 6 કાર્બન એક સરખા જ છે, સમતુલ્ય છે. તો કોઈ પણ કાર્બન ઉપર OH જોડાયેલો હોય તો આ સંયોજનના એરાઇલ અને OH એટલે આલ્કોહોલ, એરાઇલ આલ્કોહોલ અથવા તો વધુ કયું નામ પ્રચલિત છે? તો વધુ નામ પ્રચલિત છે ફિનોલ ના નામે ઓળખાશે. ઓકે, હવે દાખલા તરીકે બીજું ઉદાહરણ કે આ બેન્ઝીન છે. બેન્ઝીનમાં CH3 છે. હવે બેન્ઝીન ચક્રના કાર્બન 5 વધ્યા. 5 કાર્બનમાં જો ઓર્થો સ્થાન ઉપર OH હોય એટલે OH ની સાપેક્ષમાં ઓર્થો ગણી શકાય, હે ને? ઓકે, જેની ક્રિયાશીલતા વધુ હોય એની સાપેક્ષમાં ગણવાનું. મિથાઇલની સાપેક્ષમાં એનો ઓર્થો નહીં કહું, OH ની સાપેક્ષમાં મિથાઇલ ઓર્થો છે. કેમ? કારણ કે મિથાઇલની ક્રિયાશીલતા ઓછી છે. હવે આ સંયોજન બન્યું તો મિત્રો આ પણ શું બની ગયું? OH સમૂહ બેન્ઝીન ચક્રના કાર્બન સાથે જોડાઈ ગયો એટલે આ સંયોજન એરાઇલ આલ્કોહોલ કહેવાશે. હવે મિત્રો કયા નામે પ્રચલિત છે? તો ઓર્થોક્રેસોલના નામે પ્રચલિત છે. ઓર્થોક્રેસોલ. બીજું કયું નામ પ્રચલિત છે? તો OH નો 1 નંબર, બેન્ઝીન મિથાઇલ નો 2 નંબર, તો 2 મિથાઇલ. હવે બેન્ઝીન ચક્ર ઉપર OH એટલે એને શું કહેવાય? ફિનોલ કહેવાય. 2 મિથાઇલ ફિનોલ. હજી ત્રીજી એક શક્યતા મિત્રો બની શકે. શક્યતા બની શકે કે મિથાઇલ અહીંયા છે, OH અહીંયા. તો OH ની સાપેક્ષમાં મિથાઇલ ક્યાં જતો રહ્યો? મેટા સ્થાન ઉપર. તો હવે આનું નામ શું બનશે? તો આનું નામ બનશે મેટાક્રેસોલ. શું બનશે? મેટાક્રેસોલ. એનું નામ શું બનશે? તો 3 મિથાઇલ ફિનોલ. 3 મિથાઇલ ફિનોલ. ચલો હજી એક શક્યતા હજી બની શકે છે. ઓકે, ચલો અહીંયા થઈ ગઈ બાબત આ CH3, અહીંયા OH. તો હવે OH ની સાપેક્ષમાં પેરા સ્થાન ઉપર આવ્યો તો આને શું કહેવાશે? પેરાક્રેસોલ. 4 મિથાઇલ ફિનોલ. 4 મિથાઇલ ફિનોલ થઈ ગયા. ચલો તો આ ફિનોલ હતો. ફિનોલમાં અન્ય કોઈ સમૂહ જોડાયેલો હોય પણ અન્ય સમૂહ કેવો છે? OH કરતો ઓછો ક્રિયાશીલ છે. એટલે બેન્ઝીન ઉપર હક કોનો લાગ્યો? OH નો. હવે બેન્ઝીન ઉપર જ્યારે OH નો હક લાગે ત્યારે સંયોજન ફિનોલ કહેવાય. પાકું?
કાલે શીખવાડ્યું હતું મેં તમને છેલ્લા વિડિયોમાં. ક્લિયર. હવે મિત્રો અહીંયા થઈ ગયું કે બેન્ઝીનના કાર્બન કેટલા 6, ખરું ને? જો ધ્યાનમાં રાખજો, બેન્ઝીનના કાર્બન 6, એક કાર્બન આવ્યો 7, તો ટોટલ કાર્બન થયા 7. હવે હાઇડ્રોજન કેટલા? તો 1 2 3 4 4 5 6 7 ને 8. હાઇડ્રોજન થયા 8. C7H8. ઓક્સિજન કેટલા? 1. હવે તમને કોઈ પ્રશ્ન પૂછે C7H8O ના ચક્રીય સમઘટકો કેટલા? C7H8O ના ચક્રીય સમઘટકો કેટલા? કે જેમાં ચક્ર આવતું હોય. તો તમારો આન્સર શું હશે મિત્રો? તો તમારો આન્સર 5 હશે. કેટલો હશે? 5. તમે કહો સાહેબ અહીંયા તો 3 જ દેખાય છે. તો આ 3 ખરા, ચોથો હું તમને બતાવું છું. તો ચોથો આ છે, બેન્ઝીન ચક્ર CH2OH, જેનું નામ તમે જાણો છો ફિનાઇલ મિથેનોલ અથવા તો બેન્ઝાઇલ આલ્કોહોલ. હવે મિત્રો એમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન ગણો. કાર્બન 6, એક આ 7 થઈ ગયા. 1 2 3 4 5 હાઇડ્રોજન, 6 7 8 હાઇડ્રોજન અને ઓક્સિજન એક જ. ઓકે થઈ ગયું? ઓકે થઈ ગયું. આમાં ફરક એટલો પડ્યો, OH અહીંથી અહીંયા જતો રહ્યો એટલે હાઇડ્રોજન અહીંયા આવી ગયો. ક્લિયર? 4. પાંચમા નંબરનો મિત્રો અહીંયા જુઓ સમઘટક OCH3. ક્લિયર? હવે આ સંયોજનમાં એક હાઇડ્રોજન અહીંયા આવી ગયો CH3 અને ઓક્સિજનના પાછળ CH3 જતો રહ્યો. તો આ શું બન્યું મિત્રો? તો આ બન્યું છે એનિસોલ. એનિસોલ આનું ફેમસ નામ છે. તો IUPAC નામ શું છે? તો મિથોક્સી બેન્ઝીન. મિથોક્સી બેન્ઝીન. CH3O એટલે મિથોક્સી અને બેન્ઝીન. ચલો તો આની અંદર કાર્બન ગણો તમે. 1 2 3 4 5 6 બેન્ઝીનના, 7 આયરાય, હાઇડ્રોજન 5 આયરાય અને 3 આયરાય, 8, ઓક્સિજન 1. હવે આ પ્રશ્ન મિત્ર ગુજકેટની અંદર પણ પૂછાઈ ગયેલો છે અને ગુજરાત બોર્ડની પરીક્ષામાં પણ પૂછાયો છે. કયો પ્રશ્ન? આ પ્રશ્ન. C7H8O ના ચક્રીય સમઘટકો જણાવો. તો એનો જવાબ આવશે 5. કયા 5? તો તમારી સામે આ લખેલા છે. તમારી સામે આ 5 લખેલા છે. થઈ ગયા 5. 1 2 3 4 અને 5. આ પાંચે 5 ચક્રીય સમઘટકો છે. કોના? C7H8O ના. ઓકે, ચલો તો બે કામ થઈ ગયા. એરાઇલ આલ્કોહોલ કોણ કહેવાય? તો બેન્ઝીન ચક્રના કાર્બન સાથે ફિનોલ જોડાયેલો હોય તો એને એરાઇલ કહેવાય. હવે અહીંયા એક નોટ શું થઈ મિત્રો? બેન્ઝીન ચક્રના સાથે જે બેન્ઝીન ચક્રના કાર્બન સાથે OH જોડાયો છે ને, એ કાર્બન પણ દ્વિબંધ છે. વિનાઇલિકમાં પણ OH સમૂહ જે કાર્બન જોડાયો હતો એ પણ દ્વિબંધ હતો, પણ પેલા એલિફેટિક હતા એટલે વિનાઇલિક કીધા. આ એરોમેટિક છે એટલે એને એરાઇલ કીધા. બંનેમાં ડિફરન્ટ ક્લિયર થઈ ગયો? ઓકે. ઘણા મિત્રો એમ કહે સાહેબ OH સમૂહ જે કાર્બન જોડાયો તો દ્વિબંધ યુક્ત છે, તો આને વિનાઇલિક ના કહેવાય? ના કહેવાય, એને ફિનોલ કહેવાય. શું કહેવાય? ફિનોલ. કેમ? કારણ કે ચક્ર છે, પેલામાં ચક્ર નહોતું, બેમાં ડિફરન્ટ આવ્યો છે. પાક્કું? ઓકે. ચલો તો સમઘટકો બહુ મહત્વનો પ્રશ્ન છે. હોશિયારની અંદર તમારા 5 સમઘટકો લખી દેવાના, પ્રશ્નનો જવાબ પણ તમારે જાતે જાતે આપી દેવાનો. ક્લિયર? તો અહીંયા વર્ગીકરણની અંદર જે બાબતો આવતી હતી આપણી પૂરી થઈ. કે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આલ્કોહોલ કોને કહેવાય? એલાઇલિક આલ્કોહોલ કોને કહેવાય? બેન્ઝાઇલિક કોને કહેવાય? વિનાઇલિક કોને કહેવાય? અને એરાઇલ આલ્કોહોલ કોને કહેવાય? ઓકે, ચલો જોઈ લો. चलो હવે નવો મુદ્દો આવ્યો મિત્રો. આલ્કોહોલ, ફિનોલ અને ઇથર
સંયોજનોના ઇલેક્ટ્રોનીય બંધારણ ક્લિયર। હવે ઇલેક્ટ્રોનીય બંધારણની અંદર મિત્રો આપણે સૌથી પહેલા જોઈએ આલ્કોહોલ। આલ્કોહોલનું સામાન્ય સૂત્ર છે ROH। સામાન્ય સૂત્ર છે ROH। R બરાબર મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ બ્યુટાઇલ જે પણ આલ્કાઇલ લેવો હોય લઈ શકાય। હવે મિત્રો અહીંયા જુઓ કે આ ઓક્સિજન છે। ઓક્સિજનના જોડે 1 2 3 4 5 અને 6 ઇલેક્ટ્રોન છે। બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોનમાં હાઇડ્રોજન સાથે એને ભાગીદારી કરી। હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન તો ભાગીદારીથી અહીંયા બંધ બની ગયો બંધ। ઓકે, કયો બંધ બન્યો મિત્રો? તો સિગ્મા બંધ બન્યો। કયો બંધ બન્યો? સિગ્મા બંધ બન્યો। હવે બીજી બાજુ અહીંયા ઓક્સિજનના કાર્બન ઇલેક્ટ્રોન સાથે કાર્બન ભાગીદારી કરશે। કાર્બન ભાગીદારી કરશે એટલે કાર્બનના 4 ઇલેક્ટ્રોન, એક ઓક્સિજન સાથે, બીજો હાઇડ્રોજન સાથે, ત્રીજો પણ હાઇડ્રોજન સાથે, ચોથો પણ R સાથે। તો અહીંયા આપણે સ્પષ્ટતા કરી દઈએ કે R બરાબર H પણ લેવાય અને આલ્કાઇલ પણ લેવાય। H પણ લેવાય અને આલ્કાઇલ લેવાય। જો H લઈ લો તો મિથેનોલ બની જશે। હવે આ બંધ પણ કેટલો છે? સિગ્મા બંધ છે। એટલે ઓક્સિજન સાથે બંને બંધ કયા બન્યા? સિગ્મા। તો બે બંધ સિગ્મા અને બે લોન પેર એટલે ટોટલ શું થયું? 4 ઇલેક્ટ્રોન પેર ટોટલ કેટલી થઈ? 4। તમને સૂત્ર યાદ છે સંકરણ શોધવાનું? યાદ છે ને? ઇલેક્ટ્રોન પેર ઇઝ ઇક્વલ ટુ બોન્ડિંગ પેર પ્લસ લોન પેર। સૂત્ર કયું યાદ છે તમને? ઇલેક્ટ્રોન પેર ઇઝ ઇક્વલ ટુ બોન્ડિંગ પેર પ્લસ લોન પેર। તો બોન્ડિંગ પેર કેટલી થઈ? ઓક્સિજનની 2, લોન પેર કેટલી? 2, ટોટલ 4 શું થયા? સંકૃત કક્ષકો। 4 સંકૃત કક્ષકોમાં ઓક્સિજનનું સંકરણ કયું થઈ ગયું? તો sp3 થઈ ગયું। કયું સંકરણ થયું? sp3। તો અહીંયા હું લખીશ કે ભાઈ ઓક્સિજનનું સંકરણ sp3। આ કાર્બનનું સંકરણ કયું છે મિત્રો? તો એનું પણ sp3। એટલે ભવિષ્યમાં કોઈ પ્રશ્ન પૂછે કે આલ્કોહોલમાં કાર્બનનું ઓક્સિજન કઈ સંકૃત કક્ષકોથી સિગ્મા બંધ બનાવે છે? તો sp3 થી સિગ્મા બંધ બને છે। કાર્બનની પણ sp3, ઓક્સિજનની પણ sp3, બંનેની sp3 સંકૃત કક્ષકોથી સિગ્મા બંધ બન્યો છે। એક પ્રશ્ન ક્લિયર? લોન પેર 2 વધી, સિગ્મા બંધ। હવે મિત્રો આની અંદર શું થયું? તો આની અંદર આપણે કહી શકીએ કે કાર્બન ઓક્સિજનની બંધ લંબાઈ કેટલી? તો કાર્બન ઓક્સિજનની બંધ લંબાઈ છે 142 પિકોમીટર। કેટલી છે? 142 પિકોમીટર જેટલી બંધ લંબાઈ છે। ઓક્સિજનના હાઇડ્રોજનની કેટલી છે? તો 96 પિકોમીટર। ઓકે, 96 પિકોમીટર। હવે અહીંયા વાત આવી કાર્બન ઓક્સિજન હાઇડ્રોજન ખૂણો કેટલો પડે છે? તો આ ખૂણો 108 અને 9 ડિગ્રી બને છે। 108 અને 9 ડિગ્રી બને છે। ઓકે, ઓક્સિજનનું સંકરણ sp3 છે તો એ કયા રચનામાં જોડાયેલો છે? તો સમચતુષ્ફલકીય। કાર્બનમાં પણ કયો હશે સંકરણ sp3? તો સમચતુષ્ફલકીય। આ કાર્બન પણ sp3 સંકરણ એટલે સમચતુષ્ફલકીય। આ કાર્બન ઓક્સિજનનું સંકરણ sp3 એટલે સમચતુષ્ફલકીય। હવે મિત્રો અહીંયા પ્રશ્ન થાય કે સાહેબ sp3 સંકરણ થતું હોય તો બંધ કોણ 109 ને 28 ડિગ્રી થવો જોઈએ। 109 ને 28 કલા થવો જોઈએ, ખરું ને? તો સાહેબ sp3 સંકરણ થાય તો ખૂણો કેમ ઘટ્યો? તો અહીંયા આ બે લોન પેર છે મિત્રો। VSEPR સિદ્ધાંત કામ કરે છે અહીંયા કે આ ઓક્સિજન ઉપર આ લોન પેર છે, આ બંને લોન પેર છે। તો લોન પેર વચ્ચે અપાકર્ષણ થશે, ખરું ને? તો આ બે લોન પેરો એકબીજાથી દૂર ભાગશે। લોન પેર દૂર ભાગે એટલે લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચે અપાકર્ષણ થશે। એટલે આ લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચે અપાકર્ષણ થશે। એટલે આ બાજુ લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચે અપાકર્ષણ થશે, જેના કારણે બંને બંધ અંદરની તરફ ખેંચાશે। એટલે બંધ કોણ 109 માંથી ઘટીને
108 અને 9 ડિગ્રી જેટલો થઈ ગયો. સમજ પડી ગઈ કે બંધ કોણ કેમ ઘટ્યો? પ્રશ્ન પૂછાય કે આલ્કોહોલમાં ઓક્સિજનનું સંકરણ sp3 હોવાથી તેનો બંધ કોણ 109 અને 28 કલાથી ઘટીને 108 અને 9 ડિગ્રી કેમ છે? તો એના જવાબમાં તમારે લખવાનું કે ઓક્સિજન ઉપર લોન પેર વચ્ચે અપાકર્ષણ થાય છે, જેના કારણે લોન પેર એકબીજાથી દૂર ભાગે છે. લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચે અપાકર્ષણ થાય છે, જેના કારણે બંને બોન્ડિંગ પેર અંદરની તરફ ધકેલાય છે, માટે બંધ કોણ ઘટે છે. ચલો તો ક્લિયર થઈ ગઈ આ બાબત, સમજ પડી ગઈ. ઓકે, તો એક ક્લિયર થવું જોઈએ. દરેકનું સંકરણ કોનું કેટલું થશે એ બાબત થઈ ગઈ. કાર્બન અને ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ 142 પિકોમીટર છે. ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેની બંધ લંબાઈ 96 પિકોમીટર છે. મિત્રો મૂલ્યો યાદ નહીં રહે તો ચાલશે, ખાલી તમને ખબર હોવી જોઈએ. ઓકે, ચલો તો આ આલ્કોહોલની અંદર તમે આ બાબત ક્લિયર કરી. હવે વાત આવી ફિનોલ. ફિનોલની અંદર નક્કી છે કે આ બેન્ઝીન ચક્ર છે. બેન્ઝીન ચક્રના દરેક કાર્બનનું સંકરણ કયું? તો sp2. sp2 કાર્બન ધરાવતા ઓક્સિજન સાથે હવે તમે જોઈ શકો કે આ પણ લોન પેર છે, આ પણ લોન પેર છે. ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે સિગ્મા બંધ બને છે. ઓક્સિજન અને કાર્બન વચ્ચે સિગ્મા બંધ. ઓક્સિજનનું સંકરણ કયું? તો sp3. કયા આકારમાં ગોઠવાયો હોય? તો સમચતુષ્ફલકીય. ચલો બેન્ઝીનનું સંકરણ કયું? તો બેન્ઝીનના કાર્બનનું સંકરણ sp2. અહીંયા ડિફરન્ટ આવી ગયું. એટલે ભવિષ્યમાં કોઈ પ્રશ્ન પૂછે કે ફિનોલમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે બનેલો સિગ્મા બંધ કઈ સંકૃત કક્ષકોથી બન્યો છે? તો sp2 sp3 સંકૃત કક્ષકના મિશ્રણથી બન્યો છે. આની એક sp3 સંકૃત કક્ષક, આની એક sp2 સંકૃત કક્ષક, બેનું મિશ્રણ થયું, જેના કારણે સિગ્મા બંધ બન્યો. પાક્કું થઈ ગયું. હવે મિત્રો અહીંયા બંધ કોણ કેટલો? તો આ બંધ કોણ છે 109 છે. કેટલો છે? 109. તો આમાં પણ સામાન્ય ઘટ્યો છે. તો તમને કારણ ખબર પડી ગઈ કેમ ઘટ્યો? તો જુઓ, આમાં સંકરણ sp3 છે, તો બંધ કોણ આનો કેટલો હોવો જોઈએ? 109 અને 28 કલા હોવો જોઈએ, પણ નથી, 28 કલા નથી. તો આનું રીઝન શું છે? તો લોન પેર વચ્ચે અપાકર્ષણ થશે, એટલે લોન પેર એકબીજાથી દૂર ભાગશે. લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચે, એટલે આ H બોન્ડ છે તે અંદર આવશે. અંદર આવશે એટલે તરત જ અહીંયા બંધ કોણ ઘટશે. ક્લિયર? ઓકે, ચલો અહીંયા કાર્બન અને ઓક્સિજનની બંધ લંબાઈ કેટલી? તો 136 પિકોમીટર. 136 પિકોમીટર. કેમ? અહીંયા કાર્બન અને ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ 142 હતી, તો ફિનોલમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ કેમ ઘટી? તો હવે સાંભળજો તમે. દ્વિબંધ સિગ્મા બંધ લોન પેર, એટલે શરત કઈ થઈ? સંસ્પંદનની. તો લોન પેર અને પાઈ બંધ વચ્ચે સંસ્પંદન થાય છે. સંસ્પંદનના કારણે અહીંયા દ્વિબંધ રચાશે. સંસ્પંદનના કારણે દ્વિબંધ રચાશે. દ્વિબંધ રચાશે એટલે બંધ લંબાઈમાં શું થશે? ઘટાડો આવશે. માટે આલ્કોહોલમાં કાર્બન ઓક્સિજનની બંધ લંબાઈ કરતો ફિનોલમાં કાર્બન ઓક્સિજનની બંધ લંબાઈ ઘટે છે. ઘટવાનું રીઝન ક્લિયર? યાદ નહીં રાખવાની. હવે ભવિષ્યમાં કોઈ પૂછે કે આલ્કોહોલ અને ફિનોલમાં કાર્બન ઓક્સિજનની બંધ લંબાઈ કોની વધુ? તો આલ્કોહોલ. ફિનોલમાં કેમ ઓછી? તો ફિનોલમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે સંસ્પંદન થાય, દ્વિબંધ બને. દ્વિબંધ બને એટલે બંધ લંબાઈ ઘટે. ચલો એક રીઝન તમારું આ થઈ ગયું, આવડી જશે. ઓકે, ક્લિયર. બંધ કોણ કેમ થોડો ઓછો છે એ પણ ક્લિયર થઈ ગયું. ક્લિયર. ફિનોલ આ થઈ ગયું. આલ્કોહોલમાં તમને પૂછે કે મિથેનોલની અંદર બંધ કોણ કેટલું? તો અહીંયા H મૂકી દો તો આ શું થઈ ગયું? મિથેનોલ. કોઈ એમ પૂછે ઇથેનોલમાં કેટલું? તો CH3 મૂકી દો. આ નથી બદલાવાનું. અહીંયા કાર્બન શૃંખલા ભલે બદલાતી, આપણે તો પહેલા કાર્બન સાથે જ લેવા દેવા છે. પાછળ કાર્બનની ગમે એટલી લાંબી લાઈન હોય તો સંયોજનનું નામ જ બદલાશે. આ બંધ લંબાઈ અને બંધ કોણમાં કોઈ ડિફરન્ટ આવવાનો નથી. એટલે આપણી બુકની અંદર ઉદાહરણ મિથેનોલ લીધું છે, મેં અહીંયા R લખ્યો છે.
R બરાબર H પણ લેવાય, R બરાબર અન્ય કોઈ પણ આલ્કાઇલ પણ લેવાય. ઓકે, ચલો ફિનોલ થઈ ગયું. હવે મિત્રો વાત આવી ઈથર. ઈથરમાં અહીંયા હું કાર્બન લઈ લઉં, અહીંયા ઓક્સિજન, અહીંયા કાર્બન. આ કાર્બન સાથે H લખું, અહીંયા R લખું. આ કાર્બન સાથે પણ H લખું, અહીંયા R લખું. આ ઓક્સિજન જોડે પણ લોન પેર છે, ખરી લોન પેર. ઓકે, આ લોન પેર છે તો આનું સંકરણ કયું થાય? તો આનું સંકરણ sp3 થાય. એ પણ કયા આકારમાં ગોઠવાયેલો હોય? તો સમચતુષ્ફલકીય આકારમાં ગોઠવાયેલો હોય. ઓકે, એટલે ઓક્સિજનનો આકાર સમચતુષ્ફલકીય. 3 એ 3 માં ઓક્સિજનનું સંકરણ sp3. કેવી રીતે? સૂત્ર પ્રમાણે બોન્ડિંગ પેર પ્લસ લોન પેર, 4 જ થાય બધામાં. થઈ ગયા? ઓકે. હવે આ બંધ કોણ કેટલું? તો આ બંધ કોણ છે 111 અને 7 ડિગ્રી. તો ઓક્સિજનનું સંકરણ sp3 હોય તો બંધ કોણ 109 અને 28 કલા હોવો જોઈએ. તો કેમ વધી ગયું આમાં? તો આનું રીઝન એક જ છે કે બે આલ્કાઇલ સમૂહ વચ્ચે અપાકર્ષણ મહત્તમ થાય છે. હવે બે આલ્કાઇલ સમૂહ વચ્ચે અપાકર્ષણ થાય એટલે બંને આલ્કાઇલ સમૂહ એકબીજાથી શું થશે? દૂર ભાગશે. દૂર ભાગશે એટલે આ ખૂણો થોડો મોટો થશે. માટે એની બંધ કોણ 109-28 કળાના બદલે 111 અને 7 જોવા મળે છે. ઓકે, ચલો ઓક્સિજન અને કાર્બનની બંધ લંબાઈ કેટલી? તો 141 પિકોમીટર. આ પણ સિગ્મા બંધ છે, આ પણ સિગ્મા બંધ છે. આ પણ 141, આ પણ 141. તો આ કોને મળતી આવી? તો આલ્કોહોલ મળતી આવી. આમાં 142 હતી, આમાં 141, એટલે લગભગ સરખી જ થઈ. ઓકે, ફિનોલ કરતો કાર્બન ઓક્સિજનની બંધ લંબાઈ ફિનોલ કરતો આલ્કોહોલ અને ઈથરમાં લગભગ સમાન છે. એટલે બંધ લંબાઈનો જ્યારે ક્રમ લખવાનો આવે ત્યારે આ બંનેમાં લગભગ સમાન અને ફિનોલની ઓછી. ક્લિયર? ચલો તો બંધ કોણ યાદ રહી ગયા? ઓકે, ચલો ફિનોલમાં તમને કોઈ પૂછે કે કાર્બન ઓક્સિજન હાઇડ્રોજન ખૂણો કેટલો? તો તમારે જવાબ આપવાનો છે 109 ડિગ્રી. ક્લિયર? ઓકે. ઈથરમાં પૂછે તો કાર્બન ઓક્સિજન કાર્બન ખૂણો કેટલો? તો તમારે જવાબ આપવાનો છે 111 અને 7 ડિગ્રી. આલ્કોહોલમાં તમને કોઈ પૂછે કે કાર્બન ઓક્સિજન અને હાઇડ્રોજનનો ખૂણો કેટલો? તો તમારે જવાબ આપવાનો છે 109 અને 8 ડિગ્રી. 108 અને 9 ડિગ્રી. ચલો 3 એ 3 ની અંદર ખૂણો મહત્વનો હતો. ખૂણો ભૂલાવવો જોઈએ નહીં. પણ આનો ખૂણો કેમ ઘટ્યો? આનો ખૂણો સામાન્ય ઘટ્યો, આનો કેમ વધ્યો? ત્રણેયના રીઝન ક્લિયર? ફરી એકવાર સાંભળી લો. આમાં લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચે અપાકર્ષણ થવાથી ખૂણો ઘટ્યો. આમાં લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચે અપાકર્ષણ થવાથી સામાન્ય ખૂણો ઘટ્યો. આમાં આલ્કાઇલ વચ્ચે અપાકર્ષણ મહત્તમ છે એટલે ખૂણો ઘટ્યો. ઘણી વખત એવો પ્રશ્ન થાય સાહેબ કે લોન પેર નું અપાકર્ષણ ના થાય. એના કરતો પણ પ્રાયોગિક બાબત એમ કહે છે આલ્કાઇલ સમૂહમાં અપાકર્ષણ વધી જાય છે. માટે લોન પેર કરતો આલ્કાઇલ નું અપાકર્ષણ મહત્તમ હોય એટલે બંને અપાકર્ષણના કારણે બે આલ્કાઇલ દૂર ભાગશે એટલે બંધ કોણ અહીંયા વધી જશે. ઓકે, હવે કોઈ પણ ઈથરનો ખૂણો આ છે, કોઈ પણ ઈથરનો ખૂણો, કોઈ પણ ફિનોલનો ખૂણો આ છે અને કોઈ પણ આલ્કોહોલનો ખૂણો આ છે. આલ્કોહોલનું નામ બદલાય, ખૂણો તો આ જ લખવાનો. ફિનોલમાં અન્ય કોઈ સમૂહ ભલે જોડાયેલો હોય, ખૂણો તો આ જ લખવાનો. ઈથર અહીંયા મેં R લખ્યા છે. R બરાબર H પણ મૂકી શકાય, R બરાબર આલ્કાઇલ પણ મૂકી શકાય. એટલે કોઈ પણ ઈથર પૂછાય તો ખૂણો તો આ જ લખવાનો. ચલો તો એક ટોપિક તમારો ઇલેક્ટ્રોનીય બંધારણ વિશેનો અહીંયા ક્લિયર થઈ ગયો. ઓકે, સમજ પડી ગઈ? ઓકે, જોઈ લો. ચલો હવે મિત્રો આપણે જોઈએ
આલ્કોહોલ સંયોજનોના નામકરણ. આલ્કોહોલ સંયોજનના નામકરણ. હવે મિત્રો નામકરણની અંદર પહેલું નામકરણ જુઓ. નામકરણ હું એટલા માટે લઉં છું કે તમને યાદ તાજી કરાવવા માટે. બાકી 11મા ધોરણની અંદર મેં આલ્કોહોલના સંપૂર્ણ નામ તમને શીખવાડ્યા છે, એટલે એમાં કોઈ શંકા છે જ નહીં. અને શંકા હોય તો હું બેઠો છું, ઓકે, છતાં પણ હું રિપીટ કરું છું. એક વખત ધ્યાન આપી દેવાનું, મગજમાં એ વસ્તુ રિપીટ થઈ જાય, યાદ આવી જાય, ક્લિયર થઈ જાય. ઉદાહરણ તરીકે પહેલું સંયોજન છે CH3OH. મિત્રો આ કયા નામે ઓળખાય છે? તો પહેલા તો તમે જુઓ એને વુડ સ્પિરિટના નામે ઓળખાય છે. આ એનું નામ નથી પણ વુડ સ્પિરિટ કહેવામાં આવે. એનું સામાન્ય નામ શું થશે મિત્રો? તો સામાન્ય નામ થશે મિથાઇલ આલ્કોહોલ. સામાન્ય નામ શું થશે? મિથાઇલ આલ્કોહોલ. એક જ કાર્બન છે. સામાન્ય નામમાં આલ્કાઇલ કહેવાશે એટલે મિથાઇલ, OH માટે આલ્કોહોલ. IUPAC નામ માટે શું થશે? એક જ કાર્બન છે એટલે મિથેન વત્તા ઓલ પ્રત્યય લાગશે એટલે IUPAC નામ શું થશે? તો મિથેનોલ. ચલો એક વસ્તુ ક્લિયર થઈ ગઈ, ઓકે. સેકન્ડ નંબરનું મિત્રો નામ આવશે CH3CH2OH. આને કહેવાશે રેક્ટિફાઈડ સ્પિરિટ. શું કહેવાશે? રેક્ટિફાઈડ સ્પિરિટના નામે ઓળખાશે. આ વુડ એટલે લાકડું, લાકડાના નિસ્યંદનથી મળે છે સ્પિરિટ. આ રેક્ટિફાઈડ એનું નિસ્યંદન કરીને લેવામાં આવે છે માટે રેક્ટિફાઈડ સ્પિરિટ કહેવામાં આવે છે. હવે બે કાર્બન આયા, બે કાર્બન એટલે ઈથ વત્તા આઇલ પ્રત્યય લાગે સામાન્ય નામમાં એટલે એનું નામ બનશે ઇથાઇલ આલ્કોહોલ. ઓકે, ઇથાઇલ આલ્કોહોલ. ચલો IUPAC નામ લાગશે ઇથેન વત્તા ઓલ એટલે ઇથેનોલ. ઓકે, ચલો ત્રીજા નંબરની અંદર આપણે વાત કરીએ મિત્રો. ત્રીજા નંબર CH3CH2CH2OH. હવે આપણો IUPAC માં નિયમ હતો કે 3 કે 3 થી વધુ કાર્બન થાય ત્યારે ક્રિયાશીલ સમૂહનો લઘુત્તમ નંબર આપવો. એ IUPAC નામ માટે. સામાન્ય નામ શું થશે? તો પ્રોપ વત્તા આઇલ તો પ્રોપાઇલ આલ્કોહોલ. પણ બધા જ કાર્બન એક જ રેખામાં હોય તો નોર્મલ પ્રોપાઇલ કહેવાય. ઓકે, તો નોર્મલ પ્રોપાઇલ આલ્કોહોલ. હવે OH નો નંબર 1 આવશે, 2 અને 3 તો માટે આમ લખાશે IUPAC નામમાં પ્રોપેન 1 ઓલ અથવા તો પ્રોપેનોલના નામે પણ પ્રચલિત છે. પહેલા કાર્બન ઉપર OH છે માટે પ્રોપેનોલના નામે પ્રચલિત છે, પ્રોપેન 1 ઓલના નામે પણ પ્રચલિત છે. ચલો એના પછી આવશે 4 નંબર. 4 નંબરની અંદર આપણે જોઈએ 4 નંબર. હવે OH પોતાનું સ્થાન બદલશે. ઓકે, OH પહેલા નંબર ઉપર તો બીજા નંબર ઉપર આવે તો ગુણધર્મો બદલાઈ ગયા. અણુસૂત્ર સરખું જ છે બંનેનું. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજનની સંખ્યા સરખી છે પણ OH નું સ્થાન બદલાયું એટલે સામાન્ય નામ શું થશે? તો OH સમૂહ જેની સાથે જોડાયો CH ની સાથે બે CH3 છે એટલે પૂર્વક કયો લાગશે? તો આઇસો. કાર્બન 3 એટલે પ્રોપાઇલ, આઇસોપ્રોપાઇલ કહેવાય. 3 કાર્બન છે આઇસો ક્યારે લાગશે? CH ની બંને બાજુ CH3 હોય ત્યારે. તો આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. હવે IUPAC નામ શું થશે? OH બીજા નંબર ઉપર છે તો એને લખાશે પ્રોપેન 2 ઓલ. ચલો ક્લિયર થઈ ગયું, ઓકે. હવે 5મા નંબરની અંદર વાત કરીએ મિત્રો. 5મા નંબરમાં CH3CH2CH2CH2OH. ચલો તો આનું સામાન્ય નામ શું થશે? તો બધા જ કાર્બન એક જ રેખામાં છે એટલે નોર્મલ લાગશે. 4 કાર્બન એટલે લખાશે બ્યુટાઇલ. નોર્મલ બ્યુટાઇલ. OH એટલે સામાન્ય નામમાં શું લખાશે? આલ્કોહોલ. તો આલ્કોહોલ, નોર્મલ બ્યુટાઇલ આલ્કોહોલ.
આઈયુપીએસી નામ કરવું છે તો OH નો નંબર ઓછામાં ઓછો કયો આવે 1 તો માટે ટોટલ કાર્બન 4 એટલે પહેલા આવશે બ્યુટેન 1 ઓલ બ્યુટેન 1 ઓલ ચલો એની અંદર છઠ્ઠું નામ CH3 CH2 CHOH CH3 જો આ બાજુ OH રાખું તો પહેલો નંબર આ બાજુ OH રાખું તો એ પહેલો નંબર આ બાજુ રાખ્યો તો બીજો અહીંયા રાખ્યો તો બીજો એનો આવત તો હવે આનું નામ શું થશે તો સેકન્ડરી OH સમૂહ જે કાર્બન જોડાયેલો છે એ બીજા બે કાર્બન જોડાયો માટે સેકન્ડરી ટોટલ કાર્બન 4 એટલે બ્યુટાઇલ અને અંતમાં લાગશે આલ્કોહોલ તો આ બે સંયોજનનું અણુસૂત્ર સરખું છે સામાન્ય ડિફરન્ટ આવી ગયો સામાન્ય નામમાં હવે આઈયુપીએસી નામ કરવું છે તો કાર્બન તો 4 જ છે માટે બ્યુટેન OH નો ઓછામાં ઓછો નંબર કયો આવે 2 આવે તો માટે બ્યુટેન 2 ઓલ ચલો ક્લિયર થઈ ગયું ચલો એની અંદર સાતમા નંબરનું નામ સાતમા નંબરના નામમાં CH3 CH CH3 CH2 OH હવે મિત્રો આ સંયોજન જુઓ તમે કાર્બન શાખામાં ગોઠવાઈ ગયા છે તો 4 જ ઓકે તો CH ની બે બાજુ CH3 આવ્યું એટલે સામાન્ય નામમાં શું લાગશે આઇસો ટોટલ કાર્બન આપણી જોડે કેટલા છે 4 તો આઇસો બ્યુટાઇલ આલ્કોહોલ આઇસો બ્યુટાઇલ આલ્કોહોલ ઓકે ઓકે થઈ ગયું હવે એનું આઈયુપીએસી નામ શું થાય તો OH નો લઘુત્તમ નંબર 1 2 3 OH કરતો આની ક્રિયાશીલતા ઓછી તો બીજા નંબર ઉપર મિથાઇલ છે તો 2 મિથાઇલ શાખા લખાઈ ગઈ ટોટલ કાર્બન 3 જ છે તો પ્રોપેન 1 ઓલ 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ ઓકે ચલો એમાં આઠમા નંબરનું નામ આવશે મિત્રો આઠમા નંબરનું હું ઉપર લખીશ આઠમા નંબરનું નામ આવશે CH3 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 OH જુઓ મિત્રો આમાં કાર્બન તો 4 જ છે પણ આડાવડા શાખામાં ગોઠવાઈ ગયા તો માટે અહીંયા કહી શકાય કે OH સમૂહ જેનું જોડાયો છે એ કાર્બન બીજા 3 નું જોડાયો છે એટલે ટર્સરી લાગશે તૃતીયક લાગશે ટોટલ કાર્બન 4 છે એટલે લાગશે બ્યુટાઇલ અને આલ્કોહોલ આ એનું સામાન્ય નામ તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ આઈયુપીએસી નામ શું થાય તો OH ને પહેલો નંબર નથી આપવાનો OH ના કાર્બન નો ઓછો નંબર આપવાનો છે તો અહીંયા હું પહેલો નંબર આપી દઉં તો બીજો આ બાજુ જ થાય ને તો નહીં 1 2 3 ગમે તે છેડા ઉપરથી ગણો 1 2 3 1 2 3 1 2 3 આ બાજુથી ગણો તો 1 2 3 ગમે તે બાજુથી હું કાર્બન ગણું OH નો નંબર બીજો જ આવે છે તો અહીંયા હું લખી દઉં 1 2 3 તો બીજા ઉપર મિથાઇલ પણ છે ને બીજા ઉપર OH છે તો 2 મિથાઇલ પેલો લખાશે ટોટલ કાર્બન 3 છે તો પ્રોપેન 2 ઓલ 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ એનું આઈયુપીએસી નામ થયું તો મિત્રો મેં એવી રીતે નામ લખ્યા છે કલર વાઇઝ એક નામ 3 કાર્બનમાં 2 નામ આવશે 4 કાર્બનમાં 4 નામ આવશે ઓકે 5 કાર્બન સુધી આપણે શીખવા છે હવે 5 કાર્બનમાં જોઈએ આપણે કયા આવે છે ચલો જોઈ લો पांच कार्बन में જોઈએ 9 नंबर CH3 CH2 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 OH પાંચે પાંચ કાર્બન એક જ રેખામાં છે એટલે નોર્મલ 5 કાર્બન એટલે અહીંયા આવશે પેન્ટાઇલ અને આલ્કોહોલ નોર્મલ પેન્ટાઇલ આલ્કોહોલ ઓકે चलो आमा बीजू बदलाશે 10મા નંબર CH3 CH2 CH2 CHOH CH3 હવે તમે જુઓ આ છેડા ઉપર રાખું કે આ છેડા ઉપર રાખું નોર્મલ જ બનશે એક નંબર આવશે
વચ્ચેના 3 કાર્બનમાં ગમે તો મૂકું દ્વિતીયક જ બનશે. ઓકે, ચલો તો આનું IUPAC નામ શું થાય? તો પેન્ટેન 5 કાર્બન 1 ઓલ. કેમ પેન્ટેન 1 ઓલ? નંબર 1, નંબર 2, 3, 4 અને 5. આનું સામાન્ય નામ શું બનશે? તો સેકન્ડરી પેન્ટાઇલ આલ્કોહોલ. સેકન્ડરી પેન્ટાઇલ આલ્કોહોલ. કેમ? OH સમૂહ જેને જોડાયો બાકીના 2 કાર્બનને જોડાયો. ક્લિયર? એ અહીંયા પણ એવું થોત, અહીંયા પણ એવું થોત. ઓકે, ચલો એનું IUPAC નામ તો પેન્ટેન 2 ઓલ. કેમ પેન્ટેન 2 ઓલ? તો નંબર 1, નંબર 2, નંબર 3, નંબર 4, નંબર 5. બીજા નંબર ઉપર OH છે, ટોટલ કાર્બન 5 છે. ચલો આમાં 11મા નંબરનું CH3 CH CH3 CH2 CH2 OH. 5 કાર્બન છે મિત્રો, પણ એમાં CH ની સાથે 2 CH3 આવી ગયા, તો માટે અહીંયા લાગશે આઇસો. ટોટલ કાર્બન 5 એટલે પેન્ટાઇલ આલ્કોહોલ. આઇસો પેન્ટાઇલ આલ્કોહોલ. IUPAC નામ શું થાય? તો OH ના કાર્બનનો 1 2 3 4, ત્રીજા ઉપર મિથાઇલ આવ્યો તો 3 મિથાઇલ. 3 મિથાઇલ. એના સિવાય કાર્બન કેટલા વધ્યા? 4 જ વધ્યા, તો બ્યુટેન. બ્યુટેન 1 ઓલ. 3 મિથાઇલ બ્યુટેન 1 ઓલ. એને વાંચવું હોય તો કઈ રીતે વંચાય? કે 4 કાર્બન ઉપર પહેલા ઉપર OH છે અને ત્રીજા ઉપર મિથાઇલ છે. ચલો આની અંદર 12મા નંબરનું CH3 CH2C CH3 CH3 OH. હવે આનું સામાન્ય નામ શું થાય? OH જે કાર્બનને જોડાયો બીજા 3 ને જોડાયો છે, માટે અહીંયા લખાશે તૃતીયક ટર્સરી. ટોટલ કાર્બન 5 એટલે પેન્ટાઇલ અને લાગશે આલ્કોહોલ. તૃતીયક પેન્ટાઇલ આલ્કોહોલ. ઓકે ઓકે, ચલો હવે એનું IUPAC નામ કરવું છે, તો લાંબામાં લાંબી શૃંખલા 1 2 3 ને 4, તો ત્રીજા નંબર ઉપર 2 સમૂહ આવે. આ બાદથી આપણું તો 1 2 3 4. બીજા નંબર ઉપર આ એટલે ઓછો નંબર આ બાદથી મળશે, તો 2 આ શાખા બની ગઈ. 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ. 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ. ચલો ક્લિયર થઈ ગયું IUPAC નામ. હવે 13મા નંબરનું CH3 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 CH2 OH. ઓકે મિત્રો, હવે તમે જુઓ, આપણે તમને શીખવાડ્યું હતું આ તૃતીયક નથી. પહેલું તો જોઈ લો, તૃતીયક નથી. 4 કાર્બન હોય ત્યારે તૃતીયક આવે. 5 કાર્બન જો આમાં તૃતીયક આવી ગયું તો આ રીતે આવે. આમાં OH જે કાર્બનનો જોડાયો બીજા એકનો જોડાયો એટલે પ્રાથમિક છે. આ સંયોજન કયું છે? પ્રાથમિક છે. પરંતુ છેલ્લા કાર્બન ઉપર 3 CH3 છે, અથવા છેલ્લાથી બીજા ઉપર 2 CH3. બે રીતે વંચાય. છેલ્લા કાર્બન ઉપર 3 CH3 દેખાય, અથવા છેલ્લાથી બીજા કાર્બન ઉપર 2 CH3 દેખાય. તો આવા સંયોજન માટે પૂર્વક લાગશે નિયો પેન્ટાઇલ અને અંતમાં લાગશે આલ્કોહોલ. નિયો પેન્ટાઇલ આલ્કોહોલ. IUPAC નામ કરવું છે નંબર 1 2 અને 3. આ બાજુ જાવ તો એ 3, આ બાજુ જાવ તો એ 3, આ બાજુ જાવ તો એ 3. ત્રણે બાજુ CH3 છે. તો બીજા નંબર ઉપર મિથાઇલ મિથાઇલ, તો 2 2 શું આવશે અહીંયા? 2 2 ડાઇમિથાઇલ. હવે કાર્બન કેટલા વધ્યા? 1 2 3. તો પ્રોપેન 1 ઓલ. એક નંબર ઉપર OH. ચલો ક્લિયર થયા? આ 13 નામ મિત્રો તમને આવડે એટલે આલ્કોહોલની અંદર બધા જ સંયોજનો તમારા સમજમાં આવશે. અને તમને આવડે જ છે, મેં તો રિપીટ જ કરાયા છે. તમને આવડે જ છે, મેં તમને નિયમ સાથે લખાયું છે. અહીંયા તો ખાલી મેં બંધારણ લખી દીધા અને સામાન્ય નામના IUPAC નામ જણાવી દીધા. ઓકે, ખાલી તમારા દિમાગમાં યાદ આવે એટલા માટે. પણ તમારે એના નિયમો સહિત વાંચવું હોય તો 11મા ધોરણનો ચોપડો ખોલીને વાંચી લેવાનું. તમને આ બધી બાબતો ત્યાં સમજમાં આવી જશે. ઓકે, રેડી, ક્લિયર.
चलो હવે સેકન્ડ નંબર એમાં ચક્રીય એલિફેટિક આલ્કોહોલ. ચક્રીય એલિફેટિક આલ્કોહોલ. ચક્રીય એલિફેટિક આલ્કોહોલની અંદર શું બાબત ધ્યાનમાં રાખવાની તો નંબર એની અંદર કહી શકાય. ચક્રીય એલિફેટિક આલ્કોહોલમાં OH ના કાર્બનનો પ્રથમ નંબર જ આપવો. નામકરણમાં સાયક્લો પૂર્વક લખવું. સાયક્લો પૂર્વક લખવું. ત્યારબાદ ચક્રના કાર્બન ની સંખ્યાનો આલ્કેન પસંદ કરી ચક્રના કાર્બનનો આલ્કેન પસંદ કરી તેમાં ઓલ પ્રત્યય ઉચ્ચારો. અને અંતમાં લખવું. જો કોઈ અન્ય સમૂહ હોય તો તેને નંબર સહિત પ્રથમ દર્શાવવું. R એટલે આલ્કાઇલ, X એટલે હેલોજન, NO2 OR ને અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે લખવા. હવે મિત્રો જો સંયોજનમાં આલ્કાઇલ સમૂહ હોય, હેલોજન સમૂહ હોય, NO2 સમૂહ હોય અને ઈથર હોય તો એની અંદર ક્રિયાશીલતા નહીં જોવાની. એની અંદર અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે એનો નંબર સહિત લખવાના. એક ઉદાહરણ તમારી સામે મૂકું. ઉદાહરણ તરીકે મારી જોડે એક સંયોજન છે OH. આ સંયોજન છે તો મેં જો પહેલો નિયમ કે એલિફેટિક આલ્કોહોલ OH ના કાર્બનનો પ્રથમ નંબર આપો તો એક નંબર આને આપો 2 3 4 અને 5. ઓકે 5 લે. તો હવે શું કહે છે કે નામકરણમાં સાયક્લો પૂર્વક પેલું લખવું તો અહીંયા પેલું સાયક્લો લખવું. ત્યારબાદ ચક્રના કાર્બન તો આપણે નંબર આપ્યા તો કેટલા થયા 5 થયા. ચક્રના કાર્બન પ્રમાણે આલ્કેન તો પેન્ટેન. તો પેન્ટેનમાં ઓલ પ્રત્યય ઉચ્ચારવો તો પેન્ટેનોલ. અંતમાં લખી દીધું તો આનું IUPAC નામ બન્યું સાયક્લોપેન્ટેનોલ. ઓકે સામાન્ય નામ નથી બનાવવાનું, બનશે નહીં સાયક્લોપેન્ટેનોલ. ચલો એવી રીતે એના એક સંયોજન જુઓ તમે. અહીંયા છે OH અને અહીંયા છે Cl. તો હવે OH ની ક્રિયાશીલતા વધુ એટલે એક નંબર એને આપવાનો. બીજો ત્રીજો આ બાદ આ બધું બીજો ત્રીજો ચોથો તો કયો પસંદગી રાખશો તો ઓછો નંબર આવે પસંદગી રાખવાની. નામકરણમાં નિયમ છે ઓછો નંબર આવે પસંદ તો 1 2 3 4 અને 5. તો હવે 3 ક્લોરો પેરા લખાઈ જશે. ચલો જે વધારાનું હતું એ લખાઈ ગયું. હવે ચક્ર છે એટલે પૂર્વક કયો લાગશે સાયક્લો. ટોટલ કાર્બન 5 છે તો શું લાગશે પેન્ટેનોલ. 3 ક્લોરો સાયક્લોપેન્ટેનોલ એટલે કે ચક્રીય પેન્ટેનોલમાં ત્રીજા નંબર ઉપર ક્લોરો છે. ચલો એવી રીતે અહીંયા નંબર આવ્યો. અહીંયા નંબર આવ્યો OH CH3 Cl. ઓકે તો OH ના કાર્બનનો કયો નંબર આપશો એક નંબર. બીજો નંબર કોણ આપશો તો ઘણા એમ કહે છે સાહેબ આ બાદથી બીજો ત્રીજો આવશે શાખાનો. આ બાદથી આપો તો બીજો ત્રીજો શાખાનો આવશે. તો બંને બાજુથી શાખાનો નંબર 3 જ આવ્યો. તો હવે કોને પસંદ કરવું તો નિયમ શું હતો
કે બંને શાખામાંથી અંગ્રેજી મૂળાક્ષરમાં જે પહેલા આવતો હોય એને લઘુત્તમ નંબર આપવાનો. તો આનો ક્લોરો છે એટલે C છે, આનો મિથાઇલ છે એટલે M છે. તો બંનેમાંથી પહેલું કોણ આવશે? તો C પહેલો આવશે. તો લઘુત્તમ નંબર એનો મળશે 3 4 5 અને 6. તો ઓછો નંબર એને મળ્યો. હવે બંને વધારાના સમૂહ છે તો એને પહેલા લખી દેવાના, પણ કઈ રીતે? અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે. તો 3 ક્લોરો 5 મિથાઇલ, 3 ક્લોરો 5 મિથાઇલ. હવે કાર્બન સાયક્લો ચક્ર છે એટલે શું આવશે? સાયક્લો. ટોટલ કાર્બન 6 એટલે હેક્ઝેનોલ. હેક્ઝેન 1 ઓલ પણ લખાય અને હેક્ઝેનોલ પણ લખાય. ઓકે, દરેક ચક્રની અંદર OH ને પહેલો નંબર આપવાનો છે એટલે 1 ઓલ ના લખો તો ચાલે, સીધો પ્રત્યય ઉમેરી દેવાનો. રાઈટ? ચલો તો આ રીતે નામકરણ છે, જોઈ લો તો એક નજર કરો.